દૈનિક સુસમાચાર શુક્રવાર તારીખ 21 ફેબ્રુઆરી 2025 માર્ક 8:34 ઈસુ તેમના અનુયાયીઓને પોતાને નકારવા, તેમનું ક્રૂસ ઉપાડવા અને તેમને અનુસરવા માટે બોલાવે છે. આનો અર્થ એ છે કે શિષ્યત્વ વ્યક્તિગત આરામ અથવા સફળતા વિશે નથી, પરંતુ આત્મબલિદાન અને પ્રતિબદ્ધતા વિશે છે. દુઃખ અને અસ્વીકારના સમયમાં પણ ઈસુ શીખવે છે કે જેઓ દુન્યવી સંપત્તિ પર આધાર રાખીને જીવન જીવે છે તેઓ તેમને ગુમાવશે, જ્યારે જેઓ ઈસુને જીવન સમર્પિત કરે છે તેઓ સાચું શાશ્વત જીવન પામશે. આ શ્રદ્ધાળુઓને ભૌતિક અથવા અસ્થાયી લાભો કરતાં ખ્રિસ્ત સાથેના તેમના સંબંધોને પ્રાથમિકતા આપવા માટે પડકાર આપે છે. ઈસુ ચેતવણી આપે છે કે આખું જગત જીતવું નકામું છે જો તે વ્યક્તિ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો. આ નિવેદન ખ્રિસ્તીઓને ક્ષણિક દુન્યવી સફળતાને અનુસરવાને બદલે આધ્યાત્મિક વિકાસ અને શાશ્વત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરે છે. ઈસુ, મારા પ્રભુ, હું તમને પ્રેમ કરું છું. તમારા શબ્દો આદર અને ઝંખના બંને સાથે મારા હૃદયને ઉત્તેજિત કરે છે. તમે મને મારી જાતને નકારવા, મારો ક્રૂસ ઉપાડવા અને તમને અનુસરવા માટે બોલાવો છો. મને વિશ્વાસ છે કે મારું જીવન તમને સમર્પિત કરવામાં હું પ્રેમ અને આનંદની પૂર્ણતા મેળવીશ. મારા ઈસુ, હું મારા પોતાના માર્ગોને વળગી રહેવા માગતી નથી, પરંતુ તમે આપેલા માર્ગમાં ચાલવા